હાય ફ્રેન્ડ્સ, કાલે આપણે યુનિટ નંબર 13 આઈ કીપ માય ટ્રસ્ટ વિથ એવરેસ્ટ જોયેલો હતો કે જેમાં તમે 3 કેરેક્ટરની સાથે પરિચિત થયા. આઈ એટલે કે બચેન્દ્રી પાલ, એંગ દોરજી અને લાટુ. કાલે આપણે જ્યાં સ્ટોપ કરેલું હતું, પોઝ કરેલું હતું, ત્યાંથી આપણે પ્લે શરૂ કરીએ છીએ. છેલ્લે રીકેપ લઈ લો. બચેન્દ્રી પાલ પોતાનું વર્ણન કરતા કહે છે કે હું અને એંગ દોરજી છે એ પહોંચ્યા અને થાક ખાવા બેઠા, ત્યાં જ અમારો કુલી લાતુ છે એ સામાન લઈને આવ્યો. અમે ચા પીધી અને એ પોતાની સાથે નાયલોનની રોપ દોરી લઈને આવ્યો હતો, જે અમે બાંધી બેલેન્સ માટે, સિક્યોરિટી માટે નહીં, સલામતી માટે નહીં, પણ બેલેન્સ રહે, અમે ચાલતા હોય. એંગ દોરજી, વચ્ચે લાતુ અને છેલ્લે હું, તો બેલેન્સ રહે એના માટે અમે અમારી કમરે એ દોરી બાંધી. એનાથી હવે આગળ જોઈશું મિત્રો. લાતુ નોટિસ્ડ ધેટ, લાતુએ જ્યારે જોયું, ધ્યાનથી જોયું કે I had been climbing with oxygen at about 2.5 liters per minute. એણે જોયું કે હું જે ઓક્સિજનની સિલિન્ડર લઈને ચડતી હતી, મારે ઓક્સિજન લેવો પડતો હતો. તમે જોતા જશો અથવા તો જોજો ખાસ કે જે લોકો પર્વત ચડતા હોય તે પોતાની સાથે ઓક્સિજનની સિલિન્ડર રાખે છે પાછળ, અને એમાંથી વધારાનો ઓક્સિજન છે એને લેવો પડે છે. કારણ કે તમે ભણી ગયા છો સમાજ વિદ્યામાં કે વૈજ્ઞાનિક કારણ પણ પૂછાય છે કે જેમ જેમ આપણે ઊંચે ચડીએ એમ હવા છે એ પાતળી થતી જાય છે, તો શ્વાસ લેવામાં કેમ તકલીફ પડે છે, તો એનું કારણ છે. તો માઉન્ટ એવરેસ્ટ તો આટલો ઊંચો છે, તો બટ ઓબ્વિયસ છે કે એને તકલીફ પડે જ. એટલે સાથોસાથ જે લોકોને ચઢાણ હોય એ લોકો ઓક્સિજનનું સિલિન્ડર રાખે છે. એવી જ રીતે મેં પણ ઓક્સિજનનું સિલિન્ડર રાખેલું હતું અને એમાંથી મારે ઓક્સિજન આવતો હતો. કેટલો આવતો હતો? 2.5 liters per minute. 1 મિનિટમાં હું 2.5 લીટર ઓક્સિજન છે એ વાપરતી હતી. આવું કોણે ધ્યાનથી જોયું? તો કે લાતુએ ધ્યાનથી જોયું કે હું પર મિનિટ 1 મિનિટનો 2.5 લીટર ઓક્સિજન છે એ ઉપયોગ કરું છું ચડતી વખતે, અગેન્સ્ટ ધ નોર્મલ ફોર ધીસ હાઇટ્સ. અને એને ધ્યાનથી જોયું કે આ હાઇટ ઉપર, આટલી ઊંચાઈએ તો સામાન્ય રીતે 4 લીટર ઓક્સિજન વપરાવો જોઈએ, એના બદલે હું 2.5 લીટર ઓક્સિજન વાપરું છું. After he increased the oxygen flow on my regulator, I found even the steeper stretches comparatively easy. જ્યારે એનું ધ્યાન ગયું કે આ તો ખૂબ ખોટું થાય છે, ખોટું ઇન ધ સેન્સ કે આ હાઇટ ઉપર સામાન્ય રીતે 4 લીટર ઓક્સિજન વપરાવો જોઈએ, એની બદલે હું એટલે કે બચેન્દ્રી પાલ છે એ ખાલી 2.5 લીટર જ ઓક્સિજન વાપરતી હતી. એનો મતલબ શું થયો કે એને ચડવામાં વધુ તકલીફ થાય. એટલે એણે શું કર્યું લાતુએ? આફ્ટર હી ઇન્ક્રીઝ ધ ઓક્સિજન ફ્લો ઓન માય રેગ્યુલેટર, એટલે આ જોઈ અને એણે મારા રેગ્યુલેટર ઓક્સિજનનો ફ્લો વધારી દીધો અને 4 કરી દીધો. I found even the steeper stretches comparatively easy. એના લીધે મને ખ્યાલ આવી ગયો કે જે ચઢાણ હતું એકદમ ડિસ્ટન્સમાં હતું એ પણ હવે મને પહેલાંની કમ્પેરિઝનમાં, પહેલાંની સરખામણીમાં સરળ લાગી રહ્યું હતું. બિયોન્ડ ધ સાઉથ સમિટ ધ બ્રીઝ ઇન્ક્રીઝડ. જ્યારે અમે સાઉથ સમિટ નામની જગ્યા છે એ પસાર કરી તો એની પાછળથી, એટલે અમે જ્યારે પસાર કરી એની પાછળ પછીથી બ્રીઝ ઇન્ક્રીઝડ, પવન છે એ વધી ગયો. એટ ધેટ હાઇટ ધ એડીઝ of strong winds whipped up the powder snow, reducing visibility to nil. હવે તમે આ એક વખત યુટ્યુબમાં જોઈ લેશો ને તો તમને વધારે ખબર પડશે અને તમે એ શબ્દને ઓળખી પણ શકશો. શું થાય છે મિત્રો? તો કે જેમ જેમ તમે બરફ ઉપર ચઢાણ ઊંચે ને ઊંચે કરતા જાઓ છો ને,
અને ખાસ તો જ્યારે તમે આ સ્ટેજ ઉપર પહોંચો ને એટલી હાઈટ ઉપર, ત્યારે પવનના લીધે એક પ્રકારનો વંટોળ છે એ ઊભો થાય છે. એ વંટોળ પવનનો જ નથી હોતો, પણ એકદમ નાનો પાવડર સ્નો, આપણે જેવો પાવડરનો ભૂકો હોય એટલો ઝીણો પાવડરનો ભૂકો, પણ એ કેનો હોય છે તો કે સ્નો, બરફનો એવો ભૂકો છે. એ ફેરા રાખે છે ગોળ 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 ગોળ. એ એટલી હાઈટ છે એના લીધે, અને હાઈટ વધારે હોય છે ને ઓક્સિજન ઓછો હોય છે, એટલા માટે એની વિઝિબિલિટી છે, આ જે એકદમ પવનના લીધે જે વંટોળ ઊભું થાય છે બરફના પાવડરનું, એના લીધે વિઝિબિલિટી છે, એટલે આપણે જોઈ શકવાની શક્તિ છે એ નીલ થઈ જાય છે, સાવ શૂન્ય થઈ જાય છે. એવું જ બચેન્દ્રીપાલ સાથે થયું. બચેન્દ્રીપાલ શું કહે છે, એટ ધેટ હાઇટ ધ ઇડીઝ, એ ઊંચાઈએ, ઇડીઝ એટલે અ મુવમેન્ટ ઇન એર વિચ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, હવા છે એ ગોળ ગોળ ફર્યા રાખે છે, ઓફ સ્ટ્રોંગ વિન્ડ્સ, એકદમ ભારે પવન હોય છે, એકદમ જોરદાર પવનને લીધે એક પ્રકારનો વંટોળ છે એ ઊભો થાય છે આ ઊંચાઈએ. વિપ્ડ અપ ધ પાવડર સ્નો, અને એ શું કરે છે તો કે બધે જ એકદમ ઝીણો બરફનો ભૂક્કો છે એ ફેલાવે છે. રિડ્યુસિંગ વિઝિબિલિટી ટુ નીલ, કે જેના લીધે વિઝિબિલિટી એટલે જોવાની શક્યતા છે, શક્તિ છે, એ રિડ્યુસ થાય છે, ઘટે છે. અને એ કેટલી હદે ઘટી જાય છે તો કે તમે આગળનું દ્રશ્ય જોઈ શકતા નથી, શૂન્ય થઈ જાય છે. ઓન મેની ઓકેઝન્સ, ઘણા પ્રસંગોપાત, ઘણી બધી વખતે, આઈ હેડ ટુ ગેટ ઇન્ટુ અ ક્રાઉચિંગ પોઝિશન with my back to the onslaught of the icy wind, saturated with fine particles of bone dry powder snow. અને ઘણા બધા પ્રસંગોએ તો મારે આઈ હેડ ટુ ગેટ ઇન્ટુ અ ક્રાઉચિંગ પોઝિશન, મારે પોતાએ 4 પગે, ક્રાઉચ કરવું એટલે 4 પગે ચાલવું, ક્રાઉચિંગ એટલે 4 પગે તમે ભાખોડિયા ભેર ચાલો એને ક્રાઉચિંગ કહેવાય. તમે જે રીતે નાના હો છો અને ચાલતા શીખો છો ત્યારે તમે ફટાક પડતા ઊભા નથી થઈ શકતા, પણ પહેલાં સપોર્ટ લ્યો છો. તો મારે પણ અહીંયા ટકી રહેવા માટે, કોની સામે ટકી રહેવા માટે, ઓનસ્લોટ ઓફ ધ આઈસી વિન્ડ, ઓનસ્લોટ એટલે આક્રમણ, આઈસી વિન્ડ એટલે એકદમ કડકડતો બરફયુક્ત પવન, જે આપણા સામાન્ય પવન કરતાં ખૂબ વધારે હોય છે, એવા પવનના આક્રમણ સામે મારે ટકી રહેવું પડ્યું. ને ખાલી પવન જ ન હોય, પણ શું હોય, સેચ્યુરેટેડ વિથ ફાઇન પાર્ટિકલ્સ ઓફ બોન ડ્રાય પાવડર સ્નો, જેમ બરફ છે એ કેવો ભૂકો થઈ જાય તો કે બોન ડ્રાય, બોન એટલે તમારા હાડકાં, હાડકાનો જેવો ચૂરો હોય એવો તમારો સામે એકદમ પાતળો એવો બરફ છે, એનાથી ભરેલા પવનની સામે ટકી રહેવા માટે, એવા આક્રમણની સામે ટકી રહેવા માટે મારે પણ 4 પગે ચાલવાનું કરવું પડ્યું, કે જેથી હું ઉડી ન જાઉં. એટલો ભારે પવન હોય કે તમે ઉડી જાઓ, પણ ન થાય એના માટે મારે પણ 4 પગે થઈ જવું પડ્યું. હેડ ટુ, હેડ ટુ, હેવ ટુ અને મસ્ટ એ કમ્પલ્ઝન છે. સજેશન એટલે શું કે આમ કરવું જોઈએ, અને કમ્પલ્ઝન એટલે શું, ફરજિયાત કરવું જ પડશે. તો એ હેડ ટુ છે, જો મારે કરવું જ પડ્યું, મારી પાસે બીજો કોઈ ઓપ્શન હતો નહીં. ઘણા બધા પ્રસંગોએ મારે પણ 4 પગે થઈ જવું પડ્યું. શેના માટે તો કે જે હાડકાં જેવો ગાળી નાખતો, ઓગાળી નાખતો જે પવન હતો, પવન કોનો હતો તો કે જે બરફનો પાવડર જેવો પવન સાથે ભળી અને એનું આક્રમણ મારા ઉપર વારંવાર થતું હતું. તો મારે પણ ઘણા પ્રસંગોએ મારી જાતને 4 પગે કરી લેવી પડતી હતી કે હું ટકી શકું. કેન યુ ક્લાઇમ્બ અ માઉન્ટેન ઇન સચ અ વેધર? એ આપણને પ્રશ્ન પૂછે છે, તમે આવા વેધરમાં, આવા હવામાનમાં ક્યારેય પર્વત ચડ્યા છો, ચડી શકો? It was terrifying to stand erect on a knife-edge ridge
with a sheer drop on either side. It was terrifying એટલે ડરામણું. ટુ સ્ટેન્ડ ઇરેક્ટ, સ્ટેન્ડ એટલે તમને ખબર જ છે ઊભું રહેવું, ઇરેક્ટ એટલે ટટ્ટાર. આવી રીતે ઊભું રહેવું ને ત્યાં એ એક ડરામણું હતું, ડર લાગતો હતો, ભય લાગતો હતો. શું કામ? તો કે ઓન ધ નાઇફ એજ રીચ એટલે ખીણ, અને એ કેવી હતી? તો કે ચાકુની ધાર જેવી. ચાકુની ધાર એટલે અહીંયા એક વિશેષણ વાપરેલું છે, રૂઢિપ્રયોગ છે કે ચાકુની ધાર. એટલે શું હોય કે તમે એની ઉપર ચાલો તો તમને અસર તો થવાની જ છે. હવે ચાકુની ધાર એટલી પાતળી હોય કે તમે બેમાંથી એક સાઈડ તો પડવાના જ છો, અને પડવાની બીક છે એ ખૂબ જ હતી. જો ટટ્ટાર રહેવું હોય તો તમે જાણે કે ચાકુની ધાર પર ચાલતા હોય એવું લાગે. એટલી હદે બે બાજુ ઊંડી ખીણ આવેલી છે. વિથ અ શિયર ડ્રોપ ઓન આઈધર સાઈડ. જો તમે જરાક ચૂક્યા તો તમારું પડવું છે બેમાંથી એક તરફ એ પાક્કું જ હોય છે. ખૂબ જ તીવ્ર એવી ખીણ હોય છે. રસ્તો છે એ સાવ સાંકડો છે. એટલે જ હું સજેસ્ટ કરું છું કે એક વખત યુટ્યુબ ઉપર આનો આખો વિડીયો છે જ અવેલેબલ છે માઉન્ટ એવરેસ્ટનો, એ તમે જોશો તો તમને વધારે ખબર પડશે. આઈ હેડ ટુ ડિગ માય આઈસેક્સ ડીપ. મારે મારી બરફની જે કુહાડી હતી, તમે ઘણા પિક્ચરોમાં પણ જોયું હશે, જો તમે ધ્યાનથી જોવાની ટેવ રાખતા હો તો એની કુહાડી છે એ પણ અલગ હોય છે આપણા કરતાં, કે જે બરફમાં ઊંડે સુધી ખૂંચી જાય. આઈ હેડ ટુ ડિગ માય આઈસેક્સ ડીપ. મારે મારી બરફની કુહાડીને ખૂબ ઊંડે સુધી ખૂંપાવવી પડી. એન્ડ સિક્યોર માય સેલ્ફ બાય અટેચિંગ ધ વેસ્ટ સ્ટ્રેપ ટુ ધ આઈસેક્સ હેન્ડ. અને મારી જાતને સિક્યોર કરવા માટે, સલામત રાખવા માટે મારે એના જે હેડ હતું, આઈસેક્સનું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય, કુહાડીનો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય એની સાથે મારે દોરી છે, મારી કમરેથી જે દોરી બંધાતી હતી એનો એક છેડો મેં મારી કુહાડી સાથે બાંધેલો રાખ્યો હતો, કે જેથી હું સિક્યોર થઈ જાઉં. હું એને આમ બરફમાં ખૂંચાડું તો હું આપોઆપ એની સાથે ફિક્સ થઈ જાઉં, માટે મેં એવી રીતે મારી દોરી છે એની સાથે જોડેલી રાખી હતી. There was some tricky climbing between the south summit and what is popularly known as Hillary Step. પાછળ જોશું એટલે તમે શબ્દ જોઈ શકશો. જે અમે રસ્તો લીધો હતો એમાં સાઉથ સમિટ અને હિલરી સ્ટેપ છે એ જગ્યાની વચ્ચે એકદમ ટ્રીકી એટલે કરામતયુક્ત, તમારે બહુ સાવચેતી રાખવી પડે એવું ચઢાણ છે, કે તમે જરાક ચૂક્યા તો ગયા. એટલે ત્યાં બહુ જ ધ્યાન રાખવાવાળું ચઢાણ છે. એ શું? પોપ્યુલરલી નોન એઝ, તમને ખબર જ છે એડમંડ હિલેરી જે પહેલો વ્યક્તિ હતો જેણે માઉન્ટ એવરેસ્ટ સર કરેલો હતો. પહેલી જ વાર કોઈ માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચ્યું હોય તો એ એડમંડ હિલેરી હતો. એટલા માટે એના માનમાં એ જગ્યાનું નામ હિલેરી પડેલું છે. તો જે છેલ્લું ચઢાણ છે, જે સાઉથ સમિટ અને હિલેરી સ્ટેપ એની વચ્ચેનું છે, એ ખૂબ જ અઘરું છે, ટ્રીકી છે. એંગદોર્જી એન્ડ લાતુ વેર ઓલરેડી ઓવર ઇટ. મારીથી આગળ એંગદોર્જી અને લાતુ છે એ તો ત્યાં પહોંચી પણ ગયા હતા. બટ આઈ વોઝ સ્ટીલ નેગોશિએટિંગ ઇટ્સ વર્ટિકલ ફેસ વેન એંગદોર્જી ગેસ્ટિક્યુલેટેડ ટુવર્ડ્સ ધ ટોપ. હું હજી પણ એનો જે વર્ટિકલ ફેસ હતો, એટલે કે એકદમ તીવ્ર ચઢાણ છે, વર્ટિકલ એકદમ સીધું, જરા પણ સ્લોપ નથી, એકદમ ટટ્ટાર જ ચાલવું પડે અને એકદમ સીધું ચઢાણ છે. એના ઉપર હજી પણ હું નેગોશિએટિંગ એટલે કે આમ થાય વાદ વિવાદ કરવો, પણ અહીંયા એમ થશે કે હું હજી પણ અવઢવમાં હતી કે હું એ સીધું ચઢાણ છે એ ચડી શકીશ કે કેમ. વેન એંગદોર્જી ગેસ્ટિક્યુલેટેડ ટુવર્ડ્સ ધ ટોપ. પણ
એની સાથે જ એંગદોરજી છે એ ત્યાંથી મને ઈશારા કરતો હતો કે હવે થોડીક જ વારમાં માઉન્ટ એવરેસ્ટ છે એનું ટોચ છે એ થોડીક જ આગી છે. ધ ગોલ વોઝ નિયર. આઈ વોઝ થ્રિલ્ડ. એને જ્યારે આ ઈશારો કર્યો કે આટલું જ છે, બસ તારે હવે આટલું જ ચડવાનું છે, એ ઈશારો એણે ત્યાંથી કર્યો, મને ખૂબ જ રોમાંચ થયો. ધ ગોલ વોઝ નિયર. મારું જે લક્ષ્ય હતું એ ખૂબ જ નજીક હતું. વિથ રિન્યુડ વિગર આઈ વોઝ ઓન ટોપ ઓફ સ્ટેપ ઇન સેકન્ડ્સ. મારામાં જે જુસ્સાનો સંચાર થયો, વિગર એટલે જુસ્સો, રિન્યુડ એટલે નવા જુસ્સાના સંચાર સાથે આઈ વોઝ ઓન ટોપ ઓફ સ્ટેપ્સ ઇન સેકન્ડ. હું થોડાક જ સેકન્ડમાં આખા વિશ્વના ટોપ ઉપર હઈશ, ટોચે હઈશ, કારણ કે આખા વિશ્વમાં સૌથી ઊંચી ટોચ હોય તો એ માઉન્ટ એવરેસ્ટની છે. ધ સન હેડ મેડ ધ સ્નો સોફ્ટ. ત્યાં ટોચ ઉપર તડકો પડતો હતો, એના લીધે બરફ છે એ થોડોક સોફ્ટ થઈ ગયો હતો. એન્ડ ક્લાઇમ્બિંગ વોઝ ઇઝીયર હિયર ધેન ઇટ હેડ બીન અર્લિયર. અને અહીંયા ચઢાણ કરવું એ અગાઉના ચઢાણ કરતાં સહેલું હતું. વી ટ્રજેડ ઇન ધ હેવી પાવડર સ્નો ફોર સમ ટાઈમ. ટ્રજેડ, વોકડ સ્લોલી વિથ હેવી સ્ટેપ્સ બીકોઝ ઓફ ટાયર્ડનેસ. અમે એટલા બધા થાકી ગયા હતા કે ખૂબ જ ધીમે ધીમે ચાલી રહ્યા હતા. અને બીજું કારણ એ પણ હતું કે ઓક્સિજનની ઘટ હતી, એટલે કે ઓક્સિજન છે એ મારાથી પૂરો લેવાતો ન હોય, એટલે કે શ્વાસોશ્વાસમાં થોડીક તો તકલીફ પડતી જ હોય. અને બીજું, સ્નો છે એ એકદમ પાવડર હતો, હેવી પાવડર સ્નો, કે ત્યાં જે ચઢાણ હતું એમાં જે બરફ છે એ એકદમ વધારે પાવડરના સ્વરૂપમાં હતો, કે જેથી જરાકે ધ્યાન આપણે ન રાખીએ, ચૂકી જાય તો આપણા રામ રમી જાય, એટલી હદે જગ્યા છે એ ખૂબ જ ડેન્જરસ છે. એટલા માટે અમારે ખૂબ જ કાળજીપૂર્વક, ખૂબ ધીમા પગલે ચડવું પડતું હતું. એટલે અમે એકદમ થાકી ગયા હતા, કારણ કે પાવડર સ્નો છે એ થોડાક સમય માટે રહ્યો હતો અને અમે એના લીધે થકાન અનુભવી રહ્યા હતા. ધેન ધ ગ્રેડિયન્ટ સ્ટાર્ટેડ ઇઝિંગ ઓફ નોટિસેબલી. આટલું પસાર કર્યા પછી જે ગ્રેડિયન્ટ હતો, એટલે કે સ્લોપ હતો, ઢોળાવ હતો, એ બીજાના સરખામણીમાં ઘણો બધો ઇઝી થઈ ગયો હતો. A few steps later I saw that after only a couple of meters there were no upward climb. A few steps later, હું થોડાક ડગલા ચાલી હઈશ ત્યાં મેં જોયું કે થોડાક મીટર પછી ઉપર ચડવાનું છે જ નહીં. એટલે વળાંક હોય તો મને એવું દેખાણું કે થોડાક ડગલા પછી તો ઉપર ચડવા માટેની ક્યાંય જગ્યા જ નથી, હવે નીચેની તરફ છે. ધ સ્લોપ પ્લન્જડ સ્ટીપલી ડાઉન. અને હવે જે ઢોળાવ હતો, સ્લોપ છે એ પ્લન્જ સ્ટીપલી ડાઉન, અચાનક નીચેની તરફ જતો હતો. વળાંક છે એનાથી આમ ઉપરની બાજુ નહોતું ચડવાનું, પણ વળાંક પછી થોડુંક નીચેની બાજુ જવાનું હતું. માય હાર્ટ સ્ટૂડ સ્ટીલ. મારું હૃદય છે એ એકદમ થંભી ગયું. ઇટ ડોન્ડ ઓન મી ધેટ સક્સેસ વોઝ વિધિન ધ રીચ. ડોન એટલે સવાર થવી, પણ અહીંયા થશે કે સવારનો જે પ્રકાશ હોય છે, જે આશા હોય છે, એ હવે મને આવવા માંડી હતી. મને હવે તે આશા બંધાઈ રહી હતી. ધેટ સક્સેસ વોઝ વિધિન ધ રીચ. હવે હું સફળતાને મેળવી શકીશ એવી આશા હવે મને બંધાઈ રહી હતી. એન્ડ એટ 1:07 PM on 23rd May 1984 I stood on the top of Everest, the first Indian woman to have done so. અને 23મી મે 1984ના રોજ 1:07 હું એવરેસ્ટના ટોપ ઉપર હતી, પહેલી ભારતીય મહિલા જેણે આવું કરી દેખાડ્યું હોય. આ તમારો યુનિટ છે. આમાંથી તમને વારંવાર સપ્લિમેન્ટરી રીડિંગ છે એ પૂછાય છે, પ્રશ્ન વધારે પૂછાય છે.
સમરીમાં આ પાઠ ઓછો પૂછાય છે તોય 1-2 પેરેગ્રાફ છે એ આપણે તૈયાર કરી જ લેવા. ધ સ્ટોરી ઓફ બચેન્દ્રી પાલ અથવા તો ધ સ્ટોરી ઓફ બ્રેવ લેડી એવા પ્રકારના જે તમારા ટાઇટલ હોય એ ફિક્સ કરી રાખવાના, જેથી તમને ત્યારે તકલીફ પડે